જોઉં છું ઇન્સ્ટામાં રીલ ન જોયું, ટાઈમ પૂરો થયો, રીલ જોઈએ કંઈ ભેગું નહીં થાય. મસરાનું કવડ એટલે મસરદાની છે ભાઈ. વાહ, મસરદાની છે મસરદાની. તમારો હું ફોન આવ્યો તો 7 વાગે આવશે. 7 વાગે આવી જાય, આપણને ખબર હોય ને. જો અમારા દિનેશભાઈ આપણી જગ્યાએ તો ચિરાગભાઈ દેવા આવી ગયા હતા. વેકેશન પાડે તો છોકરાના કપડા ઉપડાનું થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મસ્ત મજાના. જો આજે 9 ધોરણ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ, કારણ કે આપણે દિવાળી મહિનો ચાલે છે એટલા માટે કે આપણે રોજ વહેલા જઈએ છીએ કામે. અને આજે આપણે મસ્ત મજાનું જો વાતાવરણ પણ થઈ ગયું છે, એક નંબર. બતાવું તમને. જો સવારમાં કાંઈક વાતાવરણ અલગ હોય. અને વાગી ગયા છે આપણે 7:30. તો હવે આપણે કામે જવાનું, કારણ કે તમને બધાને ખબર જ હશે કે આપણે દિવાળી મહિનો ચાલુ છે એટલા માટે. જો આપણે હિરોઈનને પણ આપણે મસ્ત મજાની જો કમ્પ્લીટ કરી દીધી છે. જો ગાભો બાભો મારીને મસ્ત મજાની જો, કારણ કે સવારમાં તો આપણે રોજ હમણાં ઝાકળ જ પડે છે. મસ્ત મજાનું જો આપણે રેડી પણ થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે કામે. અને સેજુ શું કરે છે તમને બતાવું. સેજુને જો અત્યારમાં વાસી કામ ચાલુ છે અત્યારમાં. સેજુ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, તો આજ તો આપણે કાંઈ નાયા ધોયા નથી, એટલે આજ તો આપણે કાંઈ નાયાનું કહેવાનું જ નથી. આપણે જોવો છે તો પેલા ઉટકવાનું કામકાજ હાલે છે. સા બનાવી હોય ને એમાં સાય વગર હાલે નહીં. સાય તો સુધરી ગયા હો, પણ આજકાલના છોકરા તો. અહીંયા અમારે જો મોટર આપણે આ સાવણી છે, સાવણીમાં મૂકી દીધી, કારણ કે સેજુ જો અહીં કામ કરતી છે ને લાકડું નીચેથી ભાંગી ગયું છે. તે આપણે આ એક કામ વધી ગયું હતું કાલે. હા હાલો ત્યારે પોતા ધોવા બધા. હા, આ બધું ગેસ ને એવું લૂસ્યું હોય કે નહીં, એના પોતા થઈ ગયા. તો ફેમિલી અત્યારે જ હમણાં થતાં આપણે એક ધારા રોજ વહેલા જાગ્યું છે, કારણ કે આપણે દિવાળી મહિનો ચાલુ છે એટલે ભૂખ કાઢી નાખવાની છે. આપણે નક્કી કર્યું છે હવે છેલ્લા આપણે 2 દિવસ રહ્યા છે, આજ અને કાલ 2 દિવસ છે. આપણે પછી આપણે વેકેશન પડી જવાનું છે. અને ઘણા લોકોને એમ થતું છે આ ઘરે ઘરે આપણે વિડીયો બનાવીએ છીએ. હવે તો અમે જ પણ થાકી ગયા છીએ, કારણ કે દિવાળીનું વેકેશન પડે પછી પણ આપણે બહાર જવાનું છે. તો બહાર કઈ જગ્યાએ જવાનું છે એ તો જે અમે નક્કી જ કરવી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ફેમિલી જો આપણે કારખાના પહોંચી ગયા છે. કારખાના આવતા જ આપણે મસ્ત મજાની જો આપણે જગ્યા પણ સાફ સફાઈ કરી વાળી તમને બતાવું. જો આપણે વહેલા આવ્યા ત્યાં ડબ્બીની લાઈન પણ થઈ ગઈ, કારણ કે આપણે થઈ ગયું છે આજ મોડું. મસ્ત મજાનું જો સાફ સફાઈ કરી વાળ્યું છે. હવે આપણે અમથાય દિવાળીના 2 દિવસ બાકી છે. અમથાય આપણે હવે તો થાકી જ ગયા છીએ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દિનેશભાઈની ઘંટીયા, કારણ કે દિનેશભાઈ હવાના આપણે ક્યાં કરતા હતા કે અમારી ઘંટીયા આવો, અમારી ઘંટીયા. જો આપણે ફાઇનલી બે આવી ગયા છીએ. તો આ છે જો અમારા દિનેશભાઈ. આપણી જગ્યાએ તો ચિરાગભાઈ દેવા આવી ગયા હતા. વેકેશન પાડે તો છોકરાના કપડા ઉપડાનું થાય. વેકેશન તો હજી આપણે 2 દિવસની વાર લાગશે. બીજી કરે તો વેકેશન એમ છે. કાલ લગભગ તો પડવું તો કાલ બપોરે પાડી દેવું ભાઈ. હું મગાવું છું બોલો? મહેમાન થઈને આવ્યા છે તમારી ઘંટીએ. ચા પાણી પીવો. ચા પાણી પીવી જ ને આપણે હું મગાવું છું? સાત પીવો ન હોય ને તો 10:30 થઈ જશે. બોલો તો આપણે ચા પીશો, સોડા પીશો. ચાલો દિનેશભાઈ જો ચા પાણી મગાવે છે, ઘડીક આપણે મહેમાન ખેતી કરી લઈએ. તો ફેમિલી જો આપણે બપોરા થઈ ગયા છે ને બપોરા કરવા પણ ઘરે પહોંચી ગયા છે. અને આર્યનભાઈ મસ્ત મજાના જો અમારે રમવા મળ્યા છે, તમને બતાવું. જો હે આર્યનભાઈ જય માતાજી. હે હા જય માતાજી બોલો. મોઢામાં ચોકલેટ છે એટલે કાંઈ બોલશે નહીં. જો ચોકલેટ ક્યાં છે? હા ચોકલેટ છે એટલે એ કાંઈ બોલશે નહીં. અને આ બાજુ અમારે હજી કાંઈક કામકાજ ચાલુ છે. બાકી રહી ગયું. હું બાકી રહી ગયું? ચોખાના રોટની ખુશી વઘારવાની બાકી રહી ગઈ છે. લાઈ વઘાર નાખો. ખીચી બનાવે છો? હા જો ખીચી આપણે નથી ખાવાની હો. તમારા હાટુ બટેટાનું શાક બનાવ્યું છે. એવું છે? હા હા બટેટાનું શાક હોય તો કાંઈ ઘટે નહીં. કાર્ય હા બની ગઈ છે. મજાની ખુશી બનાવી નાખી છે. બપોરામાં ખાવાની. અને ચિરાગને બનાવી દીધું છે બટેટાનું શાક ને ભાખરી. હા આપણે આ શીત કોઈ દે હોય જ નહીં યાર, નહીં રહેવા જ ન દેતા.
અહીંયા જો અમારા આર્યનભાઈ હાથે પાણી પીવો છે. સાયકલ હેઠે મૂકી છે અને ગોળા એંબી ગયો ઠેઠ. કા લોટ ખાતો તો જોઈએ. હા લોટ ખાઈ ગયો તું? હા તો ચિરાગ આવી ગયા ખાવા અને આપણે ખાવાનું પણ મસ્ત મજાનું બધું બનાવી નાખ્યું છે. જો આ બટેટાનું શાક છે, આ સાઈઝ છે, મસ્ત મજાના 2 મોટા મોટા મરચાં તળીવાળા છે 2-3, અને આમાં આપણે ખીચી વઘારી છે, અને આ તો તમને દેખાય જ છે ભાખરી. અને આજ તો કાંઈ લાઇટ છે ને એટલે લાઇટ વગરનું ગરમીમાં જ ચિરાગને ખાવાનું છે. તો તમારે બધાને બટેટાનું શાક ખાવું હોય તો આવી જજો બટેટાનું શાક ખાવા. તો એમ તો જુઓ બેસી જશે ખાવા. તો હાલો બધા બપોરા કરવા. કે સેજો જો મસ્ત મજાનું આપણે ભાણામાં આપણે પીરસી દીધું છે. જો મસ્ત મજાનું આપણે શાક છાશ ને ભાખરી ને આ બધું મરચાં ને એવું છે. આ બાજુ મારી ખીચી ખીચી તો આપણે નથી ખાવાની હો. ન ખાવી તો કાંઈ નહીં, બટેટાનું શાક બનાવ્યું જ છે હા. તો ખાઈ લો. હા. તો ગરમીમાં જ ખાવું પડશે કેમ કે આજ તો લાઇટ કાંઈ છે નહીં, એટલે માખ્યું ઉડાડ્યા કરવાની અને ખાધા કરવાનું. હા તો ફેમિલી જો આજે તો આપણે લાઇટ વગરનું જ ખાવાનું છે કારણ કે જો પંખો બંધ છે ઉપર અને આજે છે આપણે લાઇટનો કાપ. આજે શુક્રવાર થઈ ગયો છે એટલા માટે સવારમાં વહેલા 7 વાગે વગી હતી અને સાંજે 7 વાગે આવવાની છે. તમારે હું ફોન આવ્યો તો 7 વાગે આવશે. 7 વાગે આવી જાય. આપણને ખબર હોય ને કારખાનું વાગતા હોય એટલે ખબર ન પડે. ઘણા ટાઈમથી કાપ નહોતો એટલે આ ચોમાસું ગયું મને એમ છે કાપ જ નહોતો. હા હમણાં થા પહેલી વખત કાપ આવ્યો છે એટલે સવારમાં સિરાજ તો 8 વાગે જાય એટલે એને નહીં ખબર હોય. તો ફેમિલી જો મસ્ત મજાના આપણે બપોરા કરી વાળ્યા છે. વિડીયો ચાલુ કરાય એમ નહોતો કારણ કે મને તીખું લાગ્યું હતું. મરચાં તીખા આવી ગયા હતા આપણે. અને આ બાજુ જો અમારે સેજો ડોલ લઈને આવે છે કારણ કે ડોલ લઈને આવે છે પણ અહીંયા પક્ષીઓના કુંડા આપણે બાંધ્યા હતા તો એ સેજો ભર્યા છે ત્યારે કેમ કે હવે તડકો પડે કે નહીં એટલે કારણ કે આપણે સવારે ટાઈમ નથી રહેતો કુંડા ભરવાનો. તે અત્યારે દિવાળી મહિનો આપણે ચાલુ થઈ ગયો છે એટલે બપોરે જ આપણે કુંડા ભરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાસ્તો શું હતો? હા લાઇટનું? લાઇટ ક્યાં આવવાની છે? તો પછી સાંજે લાઇટ આવવાની છે કેમ થાય? હા શર્ટ ગરમી થતી હોય કાઢ નાખ્યું. લાવ હા યુનિફોર્મ કાઢ નાખવાનો આમ થઈ ગયું. કેન ભાઈ નાસ્તો શું આપ્યો તો? નાસ્તો એટલે શીરો આપ્યો હતો. એટલે એના ખિસ્સામાંથી જો 2 ટીકડા નીકળે. ટીકડી? ટીકડા છે કા મોટા મોટા. એવું નહીં બાકી તમે એવી હિંમત હતી. હે એવી રમત હતી? અકલાકા બમ્બુ. ચક્કલક્કા બૂમ બૂમ. હા ગરમી થાય છે એટલે કિયાનભાઈને જો શર્ટ કાઢીને ઉડાઈ દેવાના છે. હા કિયાનભાઈને હુઈ જવાનું છે અને આર્યનભાઈને ઉડાઈ દેવાના છે હવે. હા કા કિયાન? હા તો ફેમિલી આજ તો જો આપણે અહીં બહાર ધામા નાખ્યા છે. હે કેમ માથે ઓઢીને સુઈ ગઈ? હે માથે ઓઢીને કેમ સુઈ ગઈ? માખ્યું મસરા નું કવડ એટલે મસરદાની છે. વાહ મસરદાની છે મસરદાની. મસરદાની છે. હા અહીંયા આ બાજુ અમારે આર્યનભાઈ પણ ફૂલ હોવાની તૈયારી ફૂલ છે. હા ફૂલ ઊંઘમાં છે ત્યારે. કિયાનભાઈ શર્ટ કાઢી નાખ્યો છે કારણ કે તમને ખબર જ છે કે લાઇટ નથી આપણે. જો નાવાનો વિચાર કરતો લાગે છે. નાવું છે? હા નહીં કિયાનભાઈ તો જો આપણે નાવા આવી જાયેલી. એમ ભલે નાઈ લેતા ગરમી થાય છે એમથી ત્યારે ભાઈને નાઈને ઉડાઈ દીધા જો. હા કેમ કે એને ખીસી ખાધી હતી તે બધે ચોટાડી હતી કપડાં એને બદલાઈ નાખ્યા અને ઉડાઈ દીધા છે. અને આપણે એવું ઘડી ખુઈ જવાનું છે. 2 આવશે વાગે ઊંઘ આવશે. 2 વાગે ત્યાં પાછું ધંધે જવાનું હોય એટલે જાગી જઈશું. હા ઊંઘ આવશે લાઇટ વગરની? અરે ગમે ત્યારે આવી જાય તો હોય નહીં. આપણે મસરદાની હરખી કરી નાખ્યું ને સુઈ જઈએ. મસરદાની છે એ સારું લે. મસરદાની તો મારે ખર્ચો નહીં. કિયાનભાઈ શું કરે છે રમાય? હે હા ફૂગો લઈ આવ્યો એમાં પાણી ભર્યું એમને. તો જો 2 વાગી જશે. શું કરે તું? ઇન્સ્ટામ રીલ જોઉં. ઇન્સ્ટામાં રીલ ન જોયું? ટાઈમ પૂરો થયો. રીલ જોઈએ કંઈ ભેગું નહીં થાય. જોઈ લેવી થોડુંક જે જાણવા મળ્યું એમાં શું જાણવું? આપણે 2 વાગી જાઓ. આમ જો આવું જોતી હતી હું વાંચતી હતી ને એવું કરતી હતી. વાંચવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે મૂકી દે અને હવે કામે જવાની તૈયારી કરી ફટાફટ. 2 વાગી જશે તો હવે 2 દિવસ છે પછી નવરાત છે તો ઇન્સ્ટામાં રીલ જ જોયા કરવાની છે. 2 દિવસ પછી જોયા રાખ્યો. તો ફેમિલી વાગી જશે 4:30 ને 4:30 જો આપણે કિયાનભાઈ આર્યનભાઈ 2 હાટું આપણે નાસ્તો લેતા આવ્યા છીએ
અને આપણે નાસ્તો કરાવી લઈએ ભાઈને. જો વાગી જશે 4:30 અને બે જાગી જશે. જો વળ ખાઈ છે અમારે ઘોડી યારે. આર્યન શું ખાવું છે? બબુ. વાહ ભાઈ વાહ. તો ફેમિલી હાલો આપણે નાસ્તો કરાવી લઈએ, કારણ કે સેજુ જો કાંઈ આવી જ નથી. એ તો કારખાને છે, કારણ કે 2 દિવસ હાટું એ કાંઈ આવતી જ નથી ઘરે. અને આપણે આર્યનભાઈને નાસ્તો કરાવવા રોજ આપણે આવીએ છીએ 4:30. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીજો. જો અમારે કિયનભાઈ ચાલુ કરી દીધું છે કા. તો ફેમિલી મસ્ત મજાનો જો આપણે 2 ભાઈઓ નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાના જો રમવા પણ મળ્યા છે. હાલો આર્યનભાઈ બાય બાય. કારખાને જાવ છું, ટાટા કીધો. ટાટા આર્યન, કિયનભાઈ ટાટા. બસ ત્યાં જાય મને બધું પૂછજો હું પૂછું? બધું. હે હા તો વાંધો નહીં. તો ફેમિલી આજનો વિડીયો જો અહીં સુધી જ છે, અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો તો ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.